હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। સુરત જિલ્લાના સુમુલ ડેરીની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। શરૂઆતી પ્રવાહોમાં ભારતીય જનતા પાર્ટીના પ્રેરિત પેનલે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। સુમુલ ડેરીની પ્રતિષ્ઠા ઓલપાડ બેઠક પર ભાજપના ઉમેદવાર ધનસુખભાઈ પટેલનો ભવ્ય વિજય થયો છે, જ્યારે ઉમરપાડા બેઠક પરથી ભાજપના ઉમેશ વસાવા અને નિઝર બેઠક પર ભાજપના યોગેશ રાજપૂતે જીતનો પરચમ લહેરાવ્યો છે। જો કે સહકારી ક્ષેત્રના મહાસરંગમમાં જ્યારે ભાજપને એક મોટો ફટકો પણ પડ્યો છે। હવે સુમુલની મહુવા બેઠક પર ભાજપના પ્રેરિત પેનલને પછાડીને અપક્ષ ઉમેદવાર ધનંજય પટેલે શાનદાર જીતની મેળવી છે। ચૂંટણી અધિકારી નેહા સવાણીની દેખરેખ હેઠળ સવારે 11 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરી બાદ હવે સુમુલ ડેરીના વહીવટનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। 7 બેઠકો અગાઉથી જ બિનહરીફ જીતનાર ભાજપે બહુમતી મેળવી લીધી છે, પરંતુ હવે અપક્ષની એન્ટ્રીથી ગરમાવો આવી ગયો છે। સુરતના સુમુલ ડેરીની ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે। ઓલપાડ બેઠક પર ભાજપના ધનસુખભાઈ વિજેતા ગણાશે। ઉમરપાડાનામાં ભાજપના અમીશ વસાવાની જીત થઈ છે અને નિઝર બેઠક પર ભાજપના યોગેશ રાજપૂત સફળ રહ્યા છે। હવે મહુવામાં ભાજપને ફટકો પડ્યો છે અને અપક્ષ ધનંજય પટેલ જીત્યા છે। સુમુલ ડેરીની 4 બેઠકોના પરિણામો સામે આવ્યા છે, જેમાં 3 બેઠકો પર ભાજપ અને 1 પર અપક્ષની જીત થઈ છે। મહુવા બેઠક પર અપક્ષ ઉમેદવારે બાજી મારી છે અને પરિણામો જાહેર થતા વિજેતા છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુમુલના ચેરમેન પદની રેસ વધુ રસપ્રદ બની ગઈ છે। તો આ સાથે જ અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈનમાં જોડાઈ ગયા છે। જી અરવિંદ, સૌથી પહેલા તો એ જણાવો કે સુમુલ ડેરીની ચૂંટણીમાં આખરી પરિણામ શું આવ્યું છે? બિલકુલ અશ્વિતિ, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુમુલ ડેરી છે અને તેનું પરિણામ જે રીતે આજે જાહેર થઈ રહ્યું છે અને જેમાં 9 બેઠકો ઉપરનો જે ભાવિનો જે ફેસલો છે ઉમેદવારોનો તે થવાનો હતો, પરંતુ જે રીતે ગણતરી થઈ રહી છે અને જે મુજબના પરિણામો સામે આવી રહ્યા છે, એટલે સુરતમાં ઓલપાડ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધનસુખ પટેલ છે તેમણે બાજી મારી છે। બીજી તરફ ઉમરપાડા બેઠક ઉપર પણ ભાજપની જીત એટલે અમીશ વસાવા છે તે, અને સુરતના નિઝર બેઠક ઉપર ભાજપના ઉમેદવાર યોગેશ રાજપૂત છે તેની જીત થઈ છે। અને મહત્વની વાત છે કે જે રીતે આખી બેઠક ઉપર ને જે રીતે સમીકરણો હતા તેમાં મહુવા બેઠક ઉપર સૌથી મહત્વની વાત છે કે અપક્ષ ઉમેદવારની જીત થઈ છે। બિલકુલ ધનંજય પટેલની આ બેઠક ઉપર મહુવામાં જીત થઈ છે। એટલે સુમુલ ડેરીના પરિણામો લઈને જે રીતને અવરનવર જે રીતનું પરિણામ અને લોકોને ખાસ જે રીતની રાહ હતી ત્યારે પરિણામ આ પ્રમાણે આવી રહ્યા છે। એટલે આ રીતની ઘટના અને જે રીતે આખો જે મામલો છે તેને લઈને ખાસ કરીને જે રીતના ઉમરપાડા સહિતમાં અને નિઝર બેઠક હોય એમાં, પરંતુ માંડવી બેઠક ઉપર પણ ભાજપની રેશા ચૌધરીની જીત થઈ છે, પરંતુ મહત્વની વાત છે કે મહુવા બેઠક ઉપર અપક્ષની જીત છે તે અત્યાર સુધીમાં જે પરિણામ આવ્યું છે ત્યારે હવે આખો મતદાર છે એટલે થોડા સમયમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। પરંતુ આ રીતની સુમુલ ડેરીની જે સૌથી દક્ષિણ ગુજરાતની મોટી માનવામાં આવે છે સુમુલ ડેરી, અને તેનું આ મુજબનું પરિણામ છે તે હાલ આવી રહ્યું છે। જી અશિતિ, કે વિવાદ જોવા મળ્યો હતો? અશિતિ, જે પ્રકારની માહિતી મળી રહી છે જે રીતે રસપ્રદ અને ખાસ કરીને મતદારો સુધી જે રીતે ગમે તેમ કરીને એટલે ડોર ટુ ડોર જઈને છેક સુધી પહોંચ્યા હતા, એટલે રસપ્રદ છે અને કાંટા જેવી ટક્કર પણ અમુક ક્ષેત્રો પર લાગી રહી છે। પરંતુ હાલ ગણતરીના આગળ પાછળ જે પરિણામો છે તે આવી રહ્યા છે, પરંતુ ખૂબ જ રસપ્રદ આ ચૂંટણી હતી અને જે રીતે ખેડૂતોમાં જે રીતની પરિણામ મુજબની આશા હતી તે મુજબના પરિણામ અહીં દેખાઈ રહ્યા છે। એટલે સૌથી મોટી આ દક્ષિણ ગુજરાતની સુમુલ ડેરીનું પરિણામ અત્યારે આવી રહ્યું છે, પરંતુ સત્તાવાર રીતે ટૂંક જ સમયમાં આખું ચિત્ર છે તે સ્પષ્ટ થઈ શકે છે। જી આશિતી। જી અરવિંદ, મતગણતરી કેન્દ્ર પર હાલ કેવો માહોલ જોવા મળી રહ્યો છે? આશિતી, જે 9 બેઠકોની જે ભાવિનું છે મત તે શાંતિપૂર્ણ માહોલમાં આખી મતગણતરીની જે પ્રક્રિયા છે તે ચાલી રહી છે। એટલે સાથોસાથ પોલીસ પ્રશાસનથી લઈને તંત્ર પણ વહીવટી કુશળ પારદર્શિતા માટે
સંપૂર્ણ શાંતિપણે માહોલમાં આ રીતની ગણતરી છે તે ચાલી રહી છે. જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહુવા બેઠક પર અપક્ષ ઉમેદવારે આજે ફરી બાજી મારી છે અને પરિણામો જાહેર થતા વિજેતા છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુમુલના ચેરમેન પદથી રેસ વધુ રસપ્રદ બની ગઈ છે.